રમતા રમતા રીતુ અચાનક જમીન ઉપર પડી ગઈ. તે બેભાન હતી. બધા ગભરાઈ ગયા. તેને ઘેરી લીધી. કોઈને ખબર ન હતી હવે શું કરવું. આજનો વિષય બેભાન અવસ્થા માટે પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ ફોર ફેન્ટિંગ. અચાનક બેભાન થવું અને પછી થોડી ક્ષણો કે મિનિટોમાં આપમેળે ભાનમાં આવી જવું. મસ્તિષ્કમાં થોડી ક્ષણો માટે ઓછું લોહી પહોંચવાથી વ્યક્તિ બેભાન થઈ જાય છે. મોટાભાગના કિસ્સામાં બેભાન અવસ્થાની સ્થિતિ ગંભીર હોતી નથી. કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ આ કારણોસર બેભાન થઈ શકે છે. વધુ પડતી ગરમી અથવા ગરમીમાં પરિશ્રમ, ખૂબ જોરથી ખાંસવું અથવા ઝડપથી ઊંડા શ્વાસ લેવા, વધુ જોર લગાવીને શૌચ કરવું, ઘણા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ઊભા રહેવું અથવા ઘણી ઝડપથી અને અચાનક જ ઊભા થવું, ડરના કારણે જેમ કે ઇન્જેક્શન લગાવતી વખતે અથવા લોહી આપતી વખતે, અસહ્ય પીડામાં અથવા તો વધુ પડતા માનસિક તણાવને કારણે પણ વ્યક્તિ બેભાન થઈ શકે છે. બેભાન વ્યક્તિની આજુબાજુ જો ભીડ એકઠી થયેલ છે તો તેઓને દૂર કરો અને પ્રાથમિક સારવાર આ રીતે આપો. તમારું લક્ષ્ય છે શક્ય તેટલી ઝડપથી મસ્તિષ્કમાં રક્ત પ્રવાહ સામાન્ય થાય. દર્દીને તેની પીઠ ઉપર આ રીતે સીધા સુવડાવી દો. આ રીતે પગને છાતીની નજીક લગભગ 1 ફૂટ ઉપર ઉઠાવો. કપડાં જો બહુ ચુસ્ત હોય તો ઢીલા કરો. બેલ્ટ પહેર્યો છે તો તેને પણ ઢીલો કરી દો. પગને ત્યાં સુધી ઉપર ઉઠાવીને રાખો જ્યાં સુધી સંપૂર્ણ ભાન ના આવી જાય. વ્યક્તિ ભાનમાં આવી જાય પછી તેને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી સૂઈ રહેવા દો. તેમની સ્થિતિ ઉપર ધ્યાન રાખો. કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય તો ડૉક્ટર પાસે જાઓ. એ સમજવું પણ જરૂરી છે કે બેભાન થવા પર શું ના કરવું જોઈએ. તેને હલાવો કે બૂમો પાડો નહીં. પાણી ના પીવડાવો અને છાંટશો પણ નહીં. માથાની નીચે ઓશીકું રાખવું નહીં. બેસાડવા કે ઊભા કરવા નહીં. પગરખું કે મોજું સૂંઘાડવું નહીં. આ બધું કરવું નકામું છે. દર્દીને કોઈ ફાયદો નથી, ઉલટાનું સમયની બરબાદી છે. કેટલાક કિસ્સામાં બેભાન થવાનું કારણ કોઈ ગંભીર બીમારી કે સ્થિતિ હોઈ શકે છે. જો વ્યક્તિ કેટલીક મિનિટોથી વધુ બેભાન રહે અથવા બેભાન અવસ્થામાં મળમૂત્ર કરે અથવા તેના શરીર અથવા કોઈ પણ અંગમાં વારંવાર ઝાટકા આવે અથવા આંચકી આવે તો દર્દીને તરત જ હોસ્પિટલ લઈ જાઓ. એમ્બ્યુલન્સનો નંબર 108 અથવા 112 યાદ રાખો. મદદની રાહ જોતી વખતે દર્દીને રિકવરી પોઝિશનમાં રાખો. જો દર્દી શ્વાસ નથી લઈ રહ્યા અથવા નાડી નથી ચાલી રહી તો આપાતકાલીન મદદ માટે કોલ કરો અને કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન CPR તરત શરૂ કરો. હવે તમારા માટે પ્રશ્ન: બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવા માટે કઈ રીત યોગ્ય છે? માથા નીચે ઓશીકું કે પગની નીચે ઓશીકું? તમે જ વિચારો. પ્રાથમિક સારવાર શીખો. સતર્ક રહો.